હાય ગાઈઝ, આજે આપણે બનાવશું બધાને જ ભાવતા સ્ટ્રીટ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ પીઝા. સૌથી પહેલાં અહીંયા મેં રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ, ઓનિયન અને બાફેલા મકાઈના દાણા લીધા છે. પછી તેમાં શેઝવાન સોસ, કેચઅપ, માયોનીઝ, પિઝા સોસ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીને સરખી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી તેને સાઈડમાં રાખીને આપણે ગરમ પેન ઉપર પીઝા બેઝ શેકી લેવાનો છે. અહીંયા મેં પીઝા બેઝ તૈયાર લીધો છે, તમે ઘરે પણ બનાવી શકો છો. એક સાઈડ ઓછો શેકવાનો છે અને બીજી સાઈડ થોડો વધારે ક્રન્ચી થવા દઈશું. મેં અહીંયા તેલથી શેકો છે, તમે માખણ કે બટરથી પણ શેકી શકો છો. પછી જે સાઈડ વધારે શેકાવા દીધો છે તે બાજુ આપણે પીઝા ટોપિંગ એડ કરશું. તેને સારી રીતે ફેલાવી દઈશું અને પછી તેની ઉપર મોઝરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું. ચીઝને સારી રીતે ફેલાવી લઈશું અને પછી તેની ઉપર ઓલિવ્સ એડ કરી દઈશું અને ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ આપણે છાંટી લઈશું. હવે ગરમ પેન ઉપર થોડું તેલ મૂકીને પછી પાછું આપણે પીઝો બેક કરવા મૂકી દઈશું. તેને ઢાંકી દઈશું અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું અને ગેસની ફ્લેમ ઓછી રાખીશું, જેનાથી નીચેની બાજુ પણ ક્રંચ થઈ જાય. પીઝો આપણો રેડી છે. હવે તેને પીઝા કટરની મદદથી કટ કરી લઈશું અને ઉપર સોસ માયોનીઝથી ગાર્નિશ કરી લઈશું. તૈયાર છે આપણો વેજીટેબલ ચીઝ પીઝા.